માંડવી તાલુકાના ગઢશીશામાં ભારે વરસાદને લીધે ગામમાં પાણી ભરાયા છે। સતત વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો કચ્છના આ દ્રશ્યો માંડવી પંથકમાં ધોધમાર વરસાદના એ દ્રશ્યો કે જે સ્પષ્ટ કરી રહ્યો છે કે ભારે વરસાદે શું પરિસ્થિતિ કરી દીધી છે માંડવી તાલુકાના ગઢશીશાની। જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ પણ પહેલા કહ્યું કે છેલ્લા 1-2 કલાકમાં એટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે આ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માંડવી તાલુકાના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છેલ્લા 1-2 કલાકમાં જ ભારે વરસાદ થઈ ગયો જેના કારણે શેરીઓ જે છે તેમાં પાણી વહેતા જતા જોવા મળી રહ્યા છે। તો માંડવી તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરીએ। કોડાઈમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। કોડાઈ વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને એ પ્રમાણેના દ્રશ્યો જે છે તે અત્યારના પણ જોવા મળી રહ્યા છે। તો કચ્છ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં વરસાદ, નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદી માહોલ છે। અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદ છે। રાપર તાલુકાના ખેંગાર પર, રામવાવમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદ, પૂર્વ કચ્છ, રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અંજારના ખેડૂઓએ મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી રમઝટ બોલાવી છે। સારા વરસાદને કારણે ખેડૂતો રાજી થઈ ગયા છે। તો 5 અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે માંડવીના, કચ્છના વાગડના અને અંજારના કે જ્યાં આગળ સારા વરસાદને લઈને મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જો કે કેટલાક વિસ્તારો એવા પણ છે કે થોડા સમયની અંદર ભારે વરસાદને કારણે જળભરાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાત સૌરાષ્ટ્રની કરીએ હવે। દેવભૂમિ દ્વારકા, સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। ખંભાળિયા તાલુકાના હરિપર, સોડસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા। તો દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ભાણવડ અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભાણવડ તાલુકાના રૂપામોરા, રૂજીવાડા, ધુમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાણવડ શહેરની મુખ્ય બજાર, રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોના પાકને થશે ખૂબ જ ફાયદો। દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી જોવા મળી રહ્યું છે। દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી વહી રહ્યા છે। દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે। દ્વારકામાં